તો વિશિષ્ટ સેવા ક્ષેત્રનું વિતરણ કેવું હોય તો કે ઉપગ્રહનું પ્રત્યાયન છે. ઉપગ્રહોનું પ્રત્યાયન માટે એક દૂરવર્તી શિક્ષણની આંતરક્રિયાત્મક શિક્ષણની તાલીમ અને વિસ્તારની જરૂરિયાતોને અનુલક્ષી ગુજરાતી એક નેટવર્કની સ્થાપના કરવામાં આવ્યું છે, જે સ્ટેકટોમ. અને જે આ દૂરવર્તી વસ્તે જે આંતરક્રિયાઓ છે, જે શિક્ષણની લગતી તાલીમો છે, જે શિક્ષણને લગતી તાલીમો છે, એની વિવિધ સંસ્થાઓની જરૂરિયાતો છે. જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુજરાતની અંદર આ એક સ્ટેકકોમ્સ નેટવર્કની સ્થાપના કરવામાં આવી છે. ઉપગ્રહીય પ્રત્યાયનની ભૂમિ સ્ટેશન્સ, કંટ્રોલ રૂમ, ટીવી, સ્ટુડિયો, વર્ગખંડ, વિઝનાર અને નેટવર્કને સાથે સમગ્ર રાજ્યમાં જોડાણ કરવામાં આવ્યું છે. જે ઈસરો દ્વારા ચેનલ છે એ TDC ગુજરાતને ફાળવવામાં આવેલું છે. તો કે આ ઉપગ્રહી પ્રત્યાયન છે, જે બીજા ગ્રહોને ધ્યાનમાં રાખીને તે ભૂમિ ઉપર એટલે કે સ્ટેશનો, નાના નાના કંટ્રોલ રૂમ છે, જે કોના માધ્યમ છે, કોઈ ટીવી છે, કોઈ સ્ટુડિયા છે, કોઈ વર્ગખંડ છે, કોઈ જિલ્લા નેટવર્ક છે, એની સાથે જોડી અને સમગ્ર રાજ્યનું જોડાણ આની અંદર કરવામાં આવ્યું છે. જે ચેનલોને દ્વારા TDC ગુજરાતીને ફાળવવામાં આવ્યું છે. કેમ ઓનલાઈનની અંદર આજે ટીવીના માધ્યમ દ્વારા દરેક વિદ્યાર્થીઓને 1 થી 12 ધોરણનું જ્ઞાન છે એ મેળવી શકે છે. તો એમાં આ વસ્તુઓ સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરી શકે છે અને કાર્યરત થઈ શકે છે. જે અન્ય ઇન્ટેટ BB સાથે જોડાયેલું હોય અને સેન્ટ્રલ બેન્ડ ટ્રાન્સપોર્ટ તેની ફ્રિક્સ સાથે સમર્પિત કરવામાં આવ્યું છે. તાલીમ અને વિકાસને દ્વારા સમર્પિત કરવામાં આવેલું છે. જે વર્ગખંડની અંદર પ્રાપ્ત થયેલી સુવિધાઓ છે એ 3.60 અને પરફોર્મેટિવ્સ એન્ડ બોર્ડ સાથે સીધા જોડાણ આ સુવિધાઓ પ્રાપ્ત કરેલી છે. વિવિધ ઉપભોક્તાઓ અને સંગઠનો દ્વારા ટીવી અને બહુમાધ્યમ પ્રોજેક્ટોને STD, ફોન, ફેક્સ, ઈમેલ વગેરેની સ્થાપના કરવામાં આવેલા છે. તો એના ભૂમિ કેન્દ્ર કયા હોય તો કે ગુજરાતની શૈક્ષણિક અને સંશોધન પરિષદ એટલે કે GCRTM, જિલ્લાના પ્રાથમિક શિક્ષણનો કાર્યરત એટલે કે DPEPM, ગુજરાતીની વિદ્યાપીઠ એમ, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, આરોગ્ય વિભાગની શાખાઓ, સરકારી પોલિટેકનિક અને સ્વનિર્મિત મહિલા એસોસિએશન, આદિજાતિ ડિપાર્ટમેન્ટ, ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જિલ્લાના ગ્રામ્ય વિકાસના સંશોધન કેન્દ્ર, કલેક્ટરની ઓફિસો. તો આ દરેકની અંદર જે વસ્તુઓ છે એની માહિતીઓનું છે પ્રત્યાયન કરવા માટે આ સંસ્થા અને શાખા છે એ ઉપયોગી મળે છે. દૂરસંદેશા વ્યવહાર માટે શું છે તો કે દૂરસંદેશાને માટે એક GIGના અને તૃણમૂળ સ્તરે આયોજન વિકાસાત્મક કાર્યો હાથ ધરે છે, જે વિવિધ શાખાઓમાં નિયંત્રણ અને વ્યવસ્થાપન અને ગર્ભિત શક્તિઓ છે એ ઉપયોગી થઈ શકે છે. દૂર સંદેશા વ્યવહારાત્મકના ઉપગ્રહો છે, ગ્રહો છે એના અવકાશીય પ્રકૃતિ સંશોધનોને ખૂબ જ ચોક્કસ અને માહિતીનું આપલીકરણ કરી શકે છે, એનું અર્થઘટન કરી શકે છે, એનું વિશ્લેષણ કરી શકે છે અને દરેક માહિતીઓ છે એ દેખરેખ રાખી અને મેળવી શકાય છે. જ્યારે આવી માહિતીઓ છે એ પ્રસ્તુત થઈ શકે છે ત્યારે GIS અવકાશીય માહિતી સાથે જોડાવવામાં આવે છે અને GIS અવકાશી માહિતીમાંથી પર્યાવરણ છે એને લગતા પર્યાવરણ માટે ખૂબ જ ઉપકરણ સાબિત થઈ શકે છે. જે બાયગેસ ઉપગ્રહણ દૂર કરીને સંદેશાનાત્મક માહિતીમાંથી ભૂ માહિતી શસ્ત્રોનો ઉપયોગ કરી અને વિકાસાત્મક આયોજન અને સંકલિત અભિગમો છે એ અપનાવી શકીએ છીએ. તો જે આ વિકાસાત્મક આયોજન છે માહિતીઓ છે એ સંસ્થાની પ્રાકૃતિક સંશોધને ભૂ અવકાશીય સંશોધનનું માળખું છે એ વસ્તીશાસ્ત્ર, સમાજશાસ્ત્રીની આર્થિક પાસાઓ વગેરે માહિતીઓ મેળવવા માટે ઉત્પન્ન કરી શકીએ છીએ અને જે સંગઠિત કરવામાં આવેલું વ્યવસ્થાપન છે એ હરેક ક્ષેત્રને માટે ઉપયોગી બની શકે છે. આમ સમગ્ર રાજ્યના ભૂભૌમિતિક અને અવકાશીય અસંગઠિત માહિતીઓ દ્વારા દરેક સંસ્થાઓ છે પોતાને ભેગી કરી શકે છે અને પોતાના દ્વારા આદાન અને પ્રદાનની માહિતીઓ છે એ પ્રમાણિત અને પ્રયાસો છે એ સફળ થઈ શકે છે. ભૂ અવકાશીય પ્રૌદ્યોગિકરણને દૂર સંદેશા વિહારાત્મક માહિતીના ક્ષેત્રમાં તેમના વિકાસની પ્રવૃત્તિઓ છે એ માટે ઘણી બધી સુવિધાઓ છે એ અપનાવી શકીએ છીએ. પ્રયોજિત ક્ષેત્રોની અંદર છે પ્રાકૃતિક સંશોધન, જળ સંચય, વનીકરણ, પર્યાવરણ, આંતરમાળખું, જમીન અંગેની માહિતીની પ્રણાલી અને ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ, આરોગ્ય, શિક્ષણ અને પ્રાદેશિક આયોજન અને આપત્તિ અને તાલીમ. તો કે આ સંસ્થા દ્વારા આવા પ્રયોજિત ક્ષેત્રો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ઉપયોગને દ્વારા આપણે દરેક વસ્તુની માહિતીઓ છે એ મેળવી શકીએ છીએ. તો કે સોફ્ટવેરનો વિકાસ શું છે તો કે દૂરના સંદેશા વ્યવહારનું ઉપગ્રહ અને ટેકનોલોજીના ઉપભોક્તાઓને માટે વ્યાપક આપણે ઉપયોગ બાયોગેસ ઉપભોક્તાઓની વ્યાજબી કિંમતે ઉકેલ અવકાશીય અને બિન અવકાશીય ઉપગ્રહયુક્ત માહિતી છે વિકસાવી શકીએ છીએ. તો કે નવા સોફ્ટવેરો આવે છે એ આપણે અવકાશીય અને બિન અવકાશીય એટલે કે ઉપગ્રહો
જે આપણે દરેક વ્યક્તિઓને વ્યાજબી કિંમતે દરેક ગ્રાહકોને પોસાય એવી કિંમતો સાથે એનું વિકસાવવામાં આવે છે. સોફ્ટવેરના વિકાસને માટે દરેક ગ્રાહક છે એ પોતાની શક્તિઓ અને ગર્ભિત શક્તિઓને ધ્યાનમાં લઈ નીચેના પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. તો કે દરેક ઉપભોક્તાઓ આત્મનિર્ભરતામાં વધારો કરે એવું, માનવ સંશોધનનો વિકાસ થાય તેવું, ઉપભોક્તાઓનો વ્યાપક પ્રમાણમાં થવો જોઈએ અને ઉપભોક્તાઓને આધારે દૂર સંદેશો છે અને CIGS છે એ ટેકનોલોજી દ્વારા માહિતી છે એ પ્રત્યાયન કરી શકે છે. કેટલીક પ્રયાસોના પરિણામે નીચેની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે કે ઘણી બધા એવા સફળતાઓ પ્રયાસો કરવા પડે છે. તો કે રાજ્ય સરકાર છે એ ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભૌગોલિક માહિતીઓને પર્યાવરણમાં કેટલીક માહિતીઓનો ઉદ્ભવ છે એ થઈ શકે છે, જેમાંથી ઘણી બધી એકત્રિત માહિતી હોય, ભૌગોલિક માહિતી હોય, એનું એકીકરણ કરીને વ્યવસ્થાપનનું આયોજન કરે છે. ગુજરાતમાં સામાન્ય રીતે ભૂ અવકાશીય માહિતીઓ છે બહુ ઉદ્દેશથી સંગ્રહ કરવામાં આવેલો છે. એમાં પ્રતિષ્ઠાના સંસાધનના ઉપયોગો અને એનું નિર્ણય પ્રક્રિયાને માટે પ્રકૃતિ સંસાધન માટે એક સામાજિક, આર્થિક અને માહિતી માટે એકત્રિત કરી શકે છે. તો એની પ્રગતિઓ કેવી હોય તો કે એનું ડેસ્ક ટેબલ પર મૂકેલું હોય એવું લાગે એવું સાધય છે. જે અવકાશીય માહિતી છે, વહીવટી માટેના નકશાઓ, માધ્યમો, ગણિતની માધ્યમો, માહિતી, કોઈ તાર્કિક સમસ્યાઓ, કોઈ મુદ્રહ છે સંગ્રહ પ્રાપ્ત થાય, જેમાંથી આંતરિક અને બાહ્ય એટલે કે બાહ્ય માહિતી આપવાથી કોઠાઓ, પ્રક્રિયાઓનું અમલીકરણ છે એ દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે બેઝિક દ્રશ્ય છે એ માઇક્રોસોફ્ટ દ્રશ્ય છે. માઇક્રોસોફ્ટ દ્વારા તે કેમિકલ ડેલ કિક્સ, વ્હીલ્સ અને સ્ટુડિયો અને નેટવર્ક વગેરેની વ્યવસ્થાઓ છે એમાં અવેલેબલ છે, જે સ્વતંત્ર રીતે આપણે એનો ઉપયોગ કરવા માટે જેક આધારિત સ્વતંત્ર પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે છે. સેટેલાઇટ માહિતીની સિસ્ટમ છે એ બ્રાઉઝર સાથે જોડાયેલું હોય છે. તો સેટેલાઇટ એ ડેટા બ્રાઉઝર પ્રાપ્ત કરવા માટે ઘણી બધી માહિતીનું પુનઃ સ્મરણ છે એ કરવામાં આવે છે. તો કેમ એનું શું છે કે ડ્રાઈવર સોફ્ટવેર છે. તો ઘણી બધી એવી ભૌગોલિક સંસ્થાઓ છે જે SOIની ટીપ શીટ પર આધારિત હોય છે. તો કોઈ ઘણા બધા એવા શહેરો હોય તો નાના નગરો હોય એની માહિતીઓ પુનઃ પ્રાપ્તિ થઈ શકે છે. જુદા જુદા શહેર અને નગરોની માહિતીઓ આના દ્વારા મેળવી શકીએ. વિવિધ સ્તરોની પ્રક્રિયાને પર આધારિત IRSની માહિતી દર્શાવીને દરેક બ્રાઉઝર છે એ સ્વતંત્રપણે આપણે યુઝ કરી શકીએ. એકેડેમિક ઓફ જીઓ ઇન્ફોર્મેશન એટલે કે ભૌગોલિક માહિતીઓ શું મેળવી શકીએ છીએ. આ સંસ્થાને માટે ખૂબ જ ઉપભોક્તાઓમાં શિક્ષણને લગતી માહિતી, સંશોધનને લગતી માહિતી, તાલીમને લગતી માહિતી આ ટેકનોલોજી દ્વારા પૂરી પાડવામાં આવે છે. વિવિધ પ્રકારના વિષયો હોય, વર્કશોપ હોય, એના સહભાગીઓ હોય, અવકાશીય હોય, ભૂ અવકાશીય હોય, એવી ટેકનોલોજીની અંદર જે શિક્ષણની અંદર ઉપયોગી માટે કાર્યક્રમનું આયોજન કરી શકીએ છીએ. BISAGA માટે વિવિધ સંસ્થાઓ સરકારી તાલીમો પૂરી પાડી શકે છે. જે આપણે વ્યવસાયિક કચેરીના ખાતાઓ છે, ગ્રાહકોના સંગઠનો છે, સંસ્થાઓની સહકારીની આવકો છે, એન્જિનિયરિંગ કોલેજ છે, કોમ્પ્યુટર વિજ્ઞાનની સંસ્થાઓ છે, આયોજન માટેની તાલીમ સંસ્થાઓ છે વગેરે વિદ્યાર્થીઓની માર્ગદર્શન આપવાને માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. તો કે એનું ક્યાં ક્યાં અમલમાં મૂકેલા પ્રોજેક્ટો છે તો કે રાષ્ટ્રીય સંશોધન માહિતીની પ્રણાલી છે, ગુજરાતની ભૌગોલિક માહિતીની પ્રણાલી છે, એકર દીઠ કેટલું પાક છે, એનો ઉત્પાદનનો અંદાજ શું છે એની માહિતી છે, સાતત્યનું પૂર્ણ વિકાસ માટે સંકલિત મિશન થાય, જળ સંચયનો વિકાસ થાય, જળ સંચયના નકશાનું આલેખન થાય, વસ્તી 2001માં ગુજરાતમાં શું છે, આપત્તિનું વ્યવસ્થાપન શું છે, પૂરતા નકશાનું આલેખન કેવું થાય, જિલ્લામાં આયોજન એટલે કેટલાસ કેવું છે, કેટલી ભૂમિનો ઉપયોગ થાય, એનો અવતરના નકશાના આલેખન શું છે, જલ આપૂર્તિ માટેનું આયોજન શું છે, કમ્પાઉન્ડ એશિયાનો વિકાસ શું છે, ભૂસ્તરની શાસ્ત્રીય માહિતીના પ્રણાલી શું છે, કેવી રીતે છે, ઝોન વિભાજન માટેના વિષયવાર નકશાઓ કેટલા છે, દરિયાઈ વિસ્તારોના વ્યવસ્થાપન માહિતી કેવી છે, શાળા નકશાલોકન કેવું છે, ઉદ્યોગોને માટે સ્થાન પસંદગી કેવી છે. તો આ દરેક વસ્તુઓનું આયોજન છે એનું મૂલ્યાંકન આ રીતે કરી શકીએ છીએ. એની ભૂમિકાઓ શું છે તો કે ઉપગ્રહની પ્રત્યાયન છે, દૂરદર્શી આંતરક્રિયાની તાલીમ અને શિક્ષણ અને વિસ્તારને પ્રોત્સાહિત કરવું જરૂરી છે અને દૂર સંવેદનના વિનિયોગ દ્વારા આપણે સંશોધનાત્મક નકશાઓ, કોઈ આલેખો છે, વિકાસો છે એનું આયોજન કરી અને પ્રકૃતિ માનવસર્જિત સંશોધનનું એક નિયમનો ઉપયોગ થઈ શકે છે. ભૌગોલિક માહિતીની પ્રણાલી શું છે તો કે વિવિધ
લક્ષી સામાન્ય ડેટાબેઝ છે, વિભાગીય છે, કોઈ વિષય વસ્તુ માટેની ઉપયોગી વિવિધ ઉપભોક્તાઓ છે, વિવિધ લક્ષી સામાન્ય ડિજિટલ ડેટાબેઝ છે, માહિતીની સંકલ્પનાબંધ છે વગેરે પ્રાપ્ત કરી અને માહિતીનો સંકલિત કરી શકીએ. ફોટોગ્રાફિક્સની અંદર શું છે? ડિજિટલ એલિવેશન મોડેલ છે, કોઈ રેડેલ લાક્ષણિકતાઓ છે, કોઈ સંશોધન નકશાઓનું આલેખન કરવું છે. તો દરેક વસ્તુઓ આના ઉપયોગથી આપણે લઈ શકીએ છીએ. વૈશ્વિક વહાવટમાં ઉપગ્રહોની પ્રણાલી અને ભૂમિકાનું શું છે? સ્થળ આધારિત સેવાઓ કેવી છે? ભૌગોલિક સંદર્ભમાં એન્જિનિયરિંગનો ઉપયોગ કેવો છે? સંશોધન. આપત્તિ વ્યવસ્થાપનની અંદર શું છે કે સરકારે જરૂરી માહિતીનો ઉપલબ્ધ કરવા માટે અવકાશીય માહિતીને તૈયાર કરવી અને એનું મૂલ્યાંકન કરવા માટે આપત્તિ સમસ્યાઓનું જરૂરી છે. સોફ્ટવેરનો વિકાસ શું છે? તો કે ગ્રાહકોને નીચે કિંમતે નિર્ણય આધારિત અને પ્રણાલિક ભૌતિક વ્યવહારમાં ઉપયોગી થઈ અને ડેસ્કટોપ અને વેબ આધારિત માહિતીઓ જે પહોંચાડી શકીએ છીએ. ટેકનોલોજીમાં રૂપાંતર શું છે? તો કે વિશાળ સંખ્યામાં ગ્રાહકો છે એને ટેકનોલોજી મળી શકે અને એનો વપરાશ કરી શકે. તો કે ઉપભોક્તાઓને મૂલ્ય આધારિત સેવાઓ કેવી છે? તો કે દરેક ગ્રાહકો પોતાની જરૂરિયાત અનુસાર ને વેપારી ધોરણે છે એ આ સાધનો અપનાવી શકે છે. શિક્ષણ સંશોધન અને તાલીમ શું છે? કે ભૌગોલિક માહિતી શાસ્ત્રીમાં એકેડેમિક દ્વારા ઉપભોક્તા એટલે શિક્ષણ સંસ્થાઓ છે આ તાલીમો છે એની સુવિધાઓનો લાભ છે એ મેળવી શકે છે. અહીંયા ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે.